આજકાલની દુનિયામાં એટલી બધી માહિતી છે કે સાચું શું છે એ સમજવું જ મુશ્કેલ થઈ જાય છે, ખરું ને? તો ચાલો આજે 3 બિલકુલ અલગ-અલગ વાર્તાઓ પર નજર નાખીએ. વેપાર, તેલ અને પાણી, અને એને એકદમ સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ. તો આજે આપણે 3 બિલકુલ અલગ દુનિયામાં જઈશું. એક તરફ છે ગ્લોબલ ટ્રેડના મોટા નિર્ણયો. બીજી બાજુ છે તેલથી બદલાઈ ગયેલા સમુદ્રની પર્યાવરણીય હકીકત. અને ત્રીજું છે આપણા ગ્લાસમાં રહેલા પાણી પાછળનું રસપ્રદ વિજ્ઞાન. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિષયથી. વાત છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOની. તે અત્યારે તેની 14મી મંત્રીસ્તરીય પરિષદ, જેને MC14 પણ કહેવાય છે, તેની તૈયારી કરી રહ્યું છે. અને આ પરિષદની બરાબર વચ્ચે એક બહુ મોટી ગ્લોબલ ડિબેટ ચાલી રહી છે. આ જે બિલ્ડિંગ દેખાય છે ને, એ છે જીનીવામાં આવેલું WTOનું હેડક્વાર્ટર. અને અત્યારે છે ને એક બહુ જ મોટા વળાંક પર ઊભું છે. એક તરફ અમેરિકા ચીનનો તણાવ છે, બીજી તરફ એની પોતાની વિવાદ સમાધાન સિસ્ટમ બરાબર કામ નથી કરી રહી. આ બધા પડકારો વચ્ચે અહીં જે નિર્ણયો લેવાશે ને, એ ગ્લોબલ ડિજિટલ વેપારનું ભવિષ્ય નક્કી કરશે. આખી કોન્ફરન્સનો જે મુખ્ય મુદ્દો છે ને, એ એક સીધા સાધા સવાલની આસપાસ છે. શું ઇન્ટરનેટ પર ટેક્સ લગાવવો જોઈએ? આ ચર્ચા સીધી રીતે ઈ-કોમર્સ મોરેટોરિયમ તરીકે ઓળખાતી એક જૂની સમજૂતી સાથે જોડાયેલી છે. તો આ ઈ-કોમર્સ મોરેટોરિયમ છે શું? વેલ, આ 1998નો એક નિયમ છે જે કહે છે કે સોફ્ટવેર, ફિલ્મો કે ઈ-બુક્સ જેવી ડિજિટલ વસ્તુઓ પર કોઈ દેશ ટેક્સ ન લગાવી શકે. પણ મુદ્દો એ છે કે આ નિયમ આ વર્ષે 31 માર્ચે પૂરો થઈ રહ્યો છે, અને એણે જ આખી ચર્ચાને ફરીથી જગાવી દીધી છે. અને આ મુદ્દા પર છે ને આખી દુનિયા 2 ભાગમાં વહેંચાયેલી છે. એક તરફ અમેરિકા જેવા વિકસિત દેશો છે જે કહે છે કે આ નિયમ ચાલુ રહેવો જોઈએ, જેથી ડિજિટલ વ્યાપાર સરળતાથી ચાલતો રહે. તો બીજી તરફ ભારત, દક્ષિણ આફ્રિકા જેવા વિકાસશીલ દેશો છે જેમનું કહેવું છે કે આ નિયમને કારણે અમને ટેક્સની મોટી આવકનું નુકસાન થાય છે, એટલે આ કોઈ નામો નિર્ણય નથી. હવે આ ગ્લોબલ પોલિસીની દુનિયામાંથી બહાર આવીએ અને એક એવી જગ્યાએ જઈએ જેને એક જ વસ્તુએ, મતલબ કે તેલે હંમેશા માટે બદલી નાખી. ચાલો આપણે જઈએ પર્શિયન ગલ્ફ. એક સમય હતો જ્યારે તેલની શોધ નહોતી થઈ, ત્યારે આ પર્શિયન ગલ્ફ બિલકુલ અલગ જ દેખાતું હતું. એ એક છીછરું સમુદ્ર હતો જેની ઇકોસિસ્ટમ બહુ જ નાજુક હતી. એ સમયે લોકોનું જીવન માછીમારી અને મોતીના વ્યાપાર પર ચાલતું હતું. અને પછી તેલ આવ્યું. દરરોજ કેટલું ખબર છે? 1.1 કરોડ બેરલ તેલ. આ આંકડો એટલે દુનિયાના ટોટલ પ્રોડક્શનનો લગભગ અડધો ભાગ. બસ આ એક જ શોધે આખા વિસ્તારને દુનિયાના નકશા પર લાવી દીધો. પણ એની એક બહુ મોટી કિંમત પણ ચૂકવવી પડી. હવે જરા આ આંકડાઓ જુઓ, એટલે ખ્યાલ આવશે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. દર વર્ષે 25,000 કરતાં પણ વધારે ઓઇલ ટેન્કર ત્યાંથી પસાર થાય છે. અને એ પણ એવા સમુદ્રમાં જેની સરેરાશ ઊંડાઈ ખાલી 30 મીટર છે. આટલી બધી અવરજવર અને છીછરા પાણીનું કોમ્બિનેશન પર્યાવરણ માટે એક મોટો ખતરો બની જાય છે. આ તેલ આધારિત ઝડપી વિકાસના પરિણામો બહુ ગંભીર આવ્યા છે. દરિયા કિનારાના કુદરતી સ્વરૂપને બદલી નાખવામાં આવ્યું. સુંદર પરવાળાના ખડકો અને દરિયાઈ ઘાસના મેદાનોને નષ્ટ કરી દેવાયા. ઔદ્યોગિક કચરો અને તેલ ગળતરને કારણે દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું છે. પરિણામે પક્ષીઓ અને કાચબા જેવા કેટલાય જીવોએ પોતાના કુદરતી ઘર ગુમાવી દીધા છે. સારું, તો હવે એક વિશાળ સમુદ્રની વાત પરથી સીધા આવી જઈએ એવી વસ્તુ પર જે કદાચ આપણા હાથમાં જ હોય. મિનરલ વોટરની એક બોટલ. ક્યારે વિચાર્યું છે કે આ સાદા દેખાતા પાણી પાછળ શું વાર્તા હોઈ શકે? મિનરલ વોટર એટલે એકદમ સરળ ભાષામાં જમીનની અંદર ખૂબ ઊંડેથી સુરક્ષિત જગ્યાએથી આવતું પાણી. અને એની ખાસિયત એ છે કે એમાં કુદરતી રીતે જ અમુક ખનિજ તત્વો ભળેલા હોય છે જે એને સામાન્ય પાણીથી અલગ બનાવે છે. આખી પ્રોસેસને એક વાર્તાની જેમ સમજે. જ્યારે વરસાદનું પાણી જમીન પર પડે છે ત્યારે એ ધીમે ધીમે નીચે ઉતરતું જાય છે. પથ્થરો અને માટીના અલગ અલગ લેયર્સમાંથી પસાર થતી વખતે વર્ષો સુધી એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોને પોતાની અંદર ઓગાળી લે છે. અને પછી આ જ શુદ્ધ ખનિજયુક્ત પાણીને સીધું ઝરણામાંથી બોટલમાં ભરી લેવામાં આવે છે. અને આ વાત બહુ જ મહત્વની છે.
નિયમ એવો છે કે સાચા મિનરલ વોટરમાં જે કુદરતી ખનિજ તત્વો છે એની સાથે કોઈ છેડછાડ કરી જ ન શકાય. એની જે શુદ્ધતા છે, એની જે રચના છે, એને જાળવી રાખવી ફરજિયાત છે. આ બે વચ્ચેનો મુખ્ય તફાવત છે એના સોર્સ અને એની પ્રોસેસમાં. જુઓ, નળનું પાણી ક્યાંથી આવે? નદી, તળાવમાંથી. એટલે એને ક્લોરીન જેવી વસ્તુઓથી શુદ્ધ કરવું પડે. જ્યારે મિનરલ વોટર કુદરતી રીતે જ શુદ્ધ હોય છે, કારણ કે એ જમીનની અંદરથી આવે છે. એટલે જ એમાં ખનિજોનું પ્રમાણ પણ હંમેશા એક જ સરખું રહે છે. તો છેલ્લે આ બધા ખનિજોના બે મોટા ફાયદા છે. એક તો એ પાણીને એક ખાસ નેચરલ ટેસ્ટ આપે છે, અને બીજું આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે એમાંથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે જે આપણા ખોરાકને પૂરક બનાવે છે. તો જોયું કેવી રીતે ગ્લોબલ ટ્રેડ પોલિસી એક આખા સમુદ્રનું ભવિષ્ય અને આપણા ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ, આ બધું ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલું છે. આના પરથી એટલું તો સમજાય છે કે સાવ સામાન્ય દેખાતી વસ્તુઓ પાછળ પણ ઘણી અસામાન્ય વાર્તાઓ છુપાયેલી હોય છે. તો સવાલ એ છે કે હવે પછી આવી કઈ છુપાયેલી વાર્તાની શોધ થશે?